તો વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે આજના વિડીયોમાં રિલેટેડ ટુ અસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર જીપીએસસી ની જે રિક્રુટમેન્ટ આવી હતી સ્પેશિયલી મિકેનિકલ ડિપ્લોમા અને ડિગ્રી એના માટે. તો શું ચેન્જ આવેલા છે આ વિડીયોમાં જોઈએ. આ વિડીયો લાસ્ટ સુધી જોજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ કામ આજે તમે કરવાના છો કે આ વિડીયોને કરેક્ટ પર્સન સુધી પહોંચાડવાનો છે. ઓકે, કેમ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વિડીયોમાં. આ એક સોશિયલ કોઝ માટેનો વિડીયો છે. તો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને કરેક્ટ પર્સન જોડે શેર કરજો. તો જાણીએ શું ચેન્જ આવેલો છે. જો અસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર માટે અમુક જગ્યાઓ આવી હતી આપણે લગભગ 3-4 મહિના થયા ત્યારે. એડવર્ટાઇઝમેન્ટ નંબર 52 હતું 2023 અને 24. ઓકે, એમાં કેટલી જગ્યાઓ આવી હતી? ટોટલ 153 જગ્યાઓ આવી હતી. બરાબર. તો હમણાં શું થયું છે? હમણાં એક રિસન્ટ ચેન્જ આવ્યો છે, એક દિવસ ગઈકાલે જ આવ્યો છે. એમાં અસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરની 153 જગ્યાઓમાંથી આટલી જગ્યાઓ આ જે છે આ આવ્યું છે નવું એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે નવું અપડેટ આવ્યું છે. એમાં 153 જગ્યાઓ હતી જે ટોટલ હતી. એમાંથી અમુક જગ્યાઓ બિન અનામત એટલે કે સામાન્ય વર્ગ માટે હતી. એમાં પણ મેલ ફિમેલ અલગ હતી અને એક હતું દિવ્યાંગ કેટેગરી માટે. ઓકે, તો લાસ્ટ તમે જોશો ને જૂની એડવર્ટાઇઝમેન્ટમાં, તો જૂની એડવર્ટાઇઝમેન્ટમાં શું હતું? જૂની એડવર્ટાઇઝમેન્ટમાં જે જગ્યાઓ હતી એ બિન અનામત એટલે કે સામાન્ય વર્ગ માટે જે હતી એ 42 જગ્યાઓ હતી, જે હાલ અહીંયા તમે જોશો એમાં એ 62 થઈ ગઈ છે. તો અહીંયા 20 નો વધારો કરવામાં આવેલો છે. 20 પોસ્ટ વધી છે. શામાં? જનરલ મેલ માટે. બીજું હતી સેકન્ડ નંબરે આર્થિક રીતે નબળા એટલે કે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે જગ્યાઓ હતી એ જૂની એડવર્ટાઇઝમેન્ટમાં 35 જગ્યાઓ હતી, પણ અહીંયા એ 15 કરી દેવામાં આવેલી છે. એટલે ઈડબ્લ્યુએસમાં ઓછું થયું છે. કેટલા? 20 નંબર, એટલે કે 20 જગ્યાઓ અહીંયાથી ઓછી કરી 20 જગ્યાઓ ઉમેરી જનરલમાં. ઓકે, હવે જોઈએ નેક્સ્ટમાં છે સામાન્ય અને શૈક્ષણિક એટલે કે ઓબીસી કેટેગરી માટે. જૂનામાં 39 હતી ને અહીંયા પણ 39, તો અહીંયા કોઈ ચેન્જીસ નથી. એસટી કેટેગરી માટે જૂનામાં 15 હતી, અહીંયા પણ 15 છે, એમાં પણ કોઈ ચેન્જીસ નથી. એસટી કેટેગરી માટે જૂની એડવર્ટાઇઝમેન્ટમાં 22 હતી, અહીંયા પણ સેમ જ છે. તો આ થયું મેલ કેન્ડિડેટ માટે. હવે જોઈએ મહિલા ઉમેદવારો માટે શું હતું. તો ઓલ્ડ જે હતી એમાં હતી ટોટલ 14 એટલે કે 14 જગ્યાઓ, અને અહીંયા બિન અનામત સામાન્ય ફિમેલ માટે કરી દેવામાં આવી છે 20 જગ્યાઓ, એટલે કે અહીંયા +6 નો વધારો કરવામાં આવેલો છે. બીજું ઈડબ્લ્યુએસ ફિમેલમાં જૂની જે હતી વેકેન્સી એમાં હતું 11, અને અહીંયા જે થઈ ગઈ છે એ 5 થઈ ગઈ છે, એટલે કે અહીંયા 6 નો ઘટાડો, એટલે કે -6 અહીંયા થઈ છે. ઓબીસી ફિમેલમાં 13 જગ્યાઓ હતી, અહીંયા પણ 13 છે. અને એસસી કેટેગરીમાં 5 જગ્યાઓ જૂનામાં હતી, એ અહીંયા પણ 5 જ છે. અને એસટી કેટેગરીમાં 7 જગ્યાઓ હતી, જે અહીંયા પણ 7 જ છે. પણ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ જે ઇન્ફોર્મેશન છે એ જે છે જૂની એડવર્ટાઇઝમેન્ટમાં દિવ્યાંગ ઉમેદવારો માટે એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી જે પણ હોય છે એમાં જૂનામાં 6 જગ્યાઓ હતી, નવામાં 22 જગ્યાઓ થઈ છે, એટલે કે +16 નો વધારો કરવામાં આવેલો છે. અને માજી સૈનિક માટે જે છે 15 હતી ને 15 જ છે. મેન અહીંયા શું છે કે અસિસ્ટન્ટ મોટર ઇન્સ્પેક્ટરમાં તમે જોશો તો ઘણા બધા ચેન્જીસ આવેલા છે. જ્યારથી એડવર્ટાઇઝમેન્ટ આવે ત્યારથી એમાં થોડોક સિલેબસમાં ચેન્જ કર્યો, જગ્યાઓ ઓછી વધારે કરી. ફરીથી હાલ હમણાં રિસન્ટ ચેન્જીસ આવ્યો એમાં દિવ્યાંગ ઉમેદવારો માટેની જગ્યાઓ વધારી દીધી અને બીજી કેટેગરીમાંથી ઓછી કરી દીધી. બરાબર. તો તમે કેટેગરીમાં જગ્યાઓ ઓછી કરો છો એમાં વાંધો નથી, પણ હાલ અહીંયા શું થયું છે કે જે દિવ્યાંગ જગ્યાઓની 22 હતી, જે 16+ કરીને એ 153 માંથી જ કરી છે. એવું નથી કે અલગથી જગ્યાઓ ના આવે. બેટર તો એ હતું કે 153+ જો બીજી 16 જગ્યાઓ એડ કરે તો એ એક થોડુંક સારું હતું. તો અહીંયા જે બીજી કેટેગરીના ઉમેદવારો છે, સ્પેશિયલી જનરલ કેટેગરી માટે 20 જગ્યાઓ પ્લસ કરી છે, એ એક છે. અને બાકી બધામાં ઈડબ્લ્યુએસ માંથી ઓછી થઈ, તો ક્યાંક ને ક્યાંક એકને ફાયદો બીજાને નુકસાન, એ રીતે અહીંયા થયું છે. પણ સારું શું થયું કે અહીંયા પ્લસ કરીને જો જગ્યાઓ આવી ગઈ 16 જગ્યાઓ બીજી એક્સ્ટ્રા, તો એ સારું હતું, બધા માટે સારું હતું. તો આ ડિપ્લોમા મિકેનિકલ અને ડિપ્લોમા ડિગ્રી મિકેનિકલ બંને માટે ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓટોમોબાઈલ ડિપ્લોમા ડિગ્રી બંને માટે હોય છે. તો અહીંયા તમારે શું કરવાનું છે, આ વિડીયોને છે ને જે પણ તમને દેખાય પર્સન વિથ ડિસેબિલિટી જે પર્સન હોય એ લોકોને તમે મેક્સિમમ શેર કરો, કેમ કે અહીંયા જગ્યાઓમાં 16 નો વધારો થયો છે. તો જે પણ ઉમેદવારો બાકી હોય એ લોકોને શેર કરો. 28 જાન્યુઆરી છેલ્લી ડેટ છે અને અપ્લાય કરવાની. આમાં ચાલુ થઈ ગયું છે 22 તારીખથી, એટલે કે ક્યારે 22nd થી ચાલુ થયું છે અને 28th ના એ લાસ્ટ રહેશે. તો 22 જગ્યાનો વધારો થયો છે. અહીંયા તમે જોઈ શકો છો 28/1/2025 રાત્રે 11:59 સુધી અપ્લાય કરી શકો છો. 22/1 ચાલુ થયું છે. હાલ આ 23 જાન્યુઆરી 4નો દિવસ જ્યારે આપણે વિડીયો બનાવીએ છીએ, આપણી પાસે હજુ 3-4 દિવસ છે. તો મેક્સિમમ લોકો સાથે આ એક સોશિયલ કોઝ છે. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો મેક્સિમમ, ના લાગ્યો હોય કે લાગ્યો હોય એ બધું છોડો, પણ રિયલ પર્સન સુધી પહોંચાડો. એટલીસ્ટ જો તમને ખબર હોય આપણા સમાજમાં કે આપણી આસપાસ કોઈ દિવ્યાંગ ઉમેદવારો હોય અને જે મિકેનિકલ કાં તો મિકેનિકલ ડિગ્રી અને ડિપ્લોમા કરેલું હોય તો એ લોકો સુધી પહોંચાડો. ઓટોમોબાઈલ હોય તો પહોંચાડો, કેમ કે આ એક કહેવાય ને કે સોશિયલ કોઝ છે. અને જો રાઈટ પર્સન સુધી આ વિડીયો પહોંચ્યો અને એને જો ફોર્મ ભરી દીધું ને પાસ થઈ ગયો તો તમારી માટે વેલ વિશર હશે. ઓકે,
તો શ્યોર આ વિડીયોને શેર કરો, ઘણી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, અને આવા વિડીયોઝ તમે લાઈક કરો, લોકોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો આ ચેનલ. તો જીપીએસસી રિલેટેડ કાં તો એસએસસી જેવી, આરઆરબી જેટલી પણ જોબ્સ આવે છે ટેકનિકલ પર્સન માટે, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, તો એના આ ચેનલના માધ્યમથી આપણે લોકો સુધી ઇન્ફોર્મેશન પહોંચાડીએ છીએ. ચાલો, થેન્ક યુ વેરી મચ.